પ્રાપ્ત થતી માહિતી મુજબ ગારિયાધાર તાબેના ખોડવદરી ગામે થોડા દિવસો પહેલાં 9 વર્ષના બાળક સલીમ બુકેરાની ગામના 30થી 35 ફૂટ ઊંચા અવાવરા ટાંકામાંથી જે ખૂબ જ દયનીય હાલતમાં મૃતદેહ મળ્યો હતો, તેના અનુસંધાને આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો અબ્દુલભાઈ દલ, હબીબખાન બ્લોચ, ભીખુભાઈ દલ, અલારકભાઈ બુકેરા, ઇબ્રાહીમભાઈ ગાહા, જહુરભાઈ જેજા, જાહિદભાઈ મધરા આ તમામ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી અને જે ટાંકામાંથી આ બાળકનો મૃતદેહ મળ્યો હતો અને જ્યાંથી બાળક ગુમ થયાની આશંકા છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને ગામના સરપંચ અને લોકોની મુલાકાત કરી હતી. ચર્ચાનો વિષય તો એ હતો કે 20થી 25 દિવસ આ ઘટનાને થઈ ગયા છે અને આ નાનકડા 2000ની વસ્તી ધરાવતા ખોડવદરી ગામમાં આજ દિન સુધી આ કુમળા બાળકના હત્યારાઓ પોલીસની પકડની બહાર છે અને લોકોમાં ચર્ચાનો વિષય એ હતો કે આ 30થી 35 ફૂટ ઊંચા ટાંકામાં વ્યક્તિને ચડવું પણ ખૂબ જ મુશ્કેલ હોય એવામાં હત્યારાઓ આ કુમળા બાળકના મૃતદેહને કઈ રીતે તેની અંદર પહોંચાડ્યો છે તે આજકાલ લોકોની અંદર ચર્ચાનો વિષય બની રહ્યો છે અને મૃતકની માતા દ્વારા ઘણા એવા લોકોની તરફ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે શંકાના દાયરામાં છે અને પોલીસ પણ આ કેસની અંદર તપાસનો ઘમઘમાટ પૂર ઝડપે ચલાવી રહી છે. સંધિ જાગૃતિ ન્યૂઝ, તંત્રી જાહિદ મદરા, ભાવનગર. શું નામ તમારું બેન? સબાના બેન કાળુભાઈ બુકેરા. તમારે શું બનાવ બન્યો તમારા ઘરમાં? અમારા ઘરમાં 10 તારીખનો મારો છોકરો ગુમ થઈ ગયો હતો અને છોકરો ગુમ થઈ ગયો 12 વાગ્યાનો ઘરે નથી આવવાથી પછી એને પપ્પા ગોતવા લાગ્યો તો એ જડ્યો નહીં. પછી આખી દી ગોત્યો, બે ભાઈઓ ગોત્યો. પછી મને એને ફોન કર્યો તો મેં પોલીસે જાણ કરી તોય પોલીસવાળાને મેં કીધું તમે મદદ કરો, મારો છોકરો ગુમ થઈ ગયો છે, મેં કીધું જડ્યો નથી. પછી એમ તો ઓલા મદારી પકડાણા, બે મદારીને બિચારાને માર્યા. મદારીએ અમુક કીધું બેન તમારો છોકરો મળે એવી હું દુઆ કરું, તોય ન જડ્યો મારો છોકરો. પછી 13 તારીખે લગભગ મને એમ યાદ નથી, 13 તારીખે કે રાતે ને સવારમાં મળ્યો વહેલો 2 વાગ્યામાં ફોન આવ્યો. પેલા ઇનુસભાઈનો ફોન આવ્યો, તમારો છોકરો મળી ગયો. ન મળ્યો મારો છોકરો, એ ક્યાં વિક્ટર છે, પછી કાંક હોટલનું નામ દીધું, હોટલે છે, ઘડીક કે અહીંયા છે ઠેલી લઈને ઊભો. રિક્ષાવાળાએ ઉતાર્યો, બરાબર, ક્યાંય ન મળ્યો. બધા લોકો ગોતવા લાગ્યા, મુસ્લિમ લોકો, તોય ન મળ્યો. આખી રાત એને ગોત્યો. પછી ફોન આવ્યો 2 ના ગાળામાં. દિવસના કે રાતના? રાતના. બરાબર. કોણે ફોન કર્યો હતો? લાલામાં આવ્યો ફોન. કોણે કર્યો હતો? નસીમબેને કર્યો ફોન. ઓકે. શું કર્યો હતો? એને કર્યો કે અહીંયા કૂવો છે, કૂવે જાવ, કૂવેથી પછી કે નિશાળે જાવ, નિશાળેથી પછી કે બાપુની ખાણ છે, ખાણે જાવ, ખાણેથી કે એને હરો ઓલો છે ખીજડો કીધો ઈ છે કે ન્યા જોવો. પછી કે હરગવો છે, તમે હરગવો જોવો, હુકાઈ ગયેલો હરગવો છે, એ હરગવો જોયો. પછી કાકા આગળ છોકરાના સંપલ મળ્યા, એક આમ સંપલ પડ્યું, એક આંકોર સંપલ, ટી શર્ટ જોડો. 4 જણા જાવ પાછાથી, 4 જણા નહોતા, 40 જણા હતા. પછી એટલે 4 જણા હોય તો એકાદા બીજા એને માથે આરોપી નાખી દે, અને 4 નહોતા, 40 જણા ગયા. પછી કે ઉપર બત્તી કરો, હેઠે બત્તી કરો, તો એક ભાઈ કે આકાશ છે, ઉપર નથી. પછી એકાદાએ મગજ દોડ્યો, અહીંયા આપણે સીડી લઈ આવી અને કે આપણે ટાંકે સડીને જોઈ. પછી પોલીસને જાણ કરી જ દીધી હતી. પછી પોલીસવાળા આવ્યા ને મારા ઘરવાળાને બોલાવ્યા, મારા દેરને બોલાવ્યા. પહેલાં મારા દેરને બોલાવ્યો, પછી મારા ઘરવાળાને બોલાવ્યા. પછી બોલાવીને કહેશે મારા છોકરાને બોડી મળે. અને અમને શક એની માથે જ છે, નસીમબેન માથે. નસીમબેનને અને એની યાર વસીમ છે, વસીમને આજે વસીમની ઘરવાળાની આખી રાત બોડી જડી તઈ. આખી રાત કેમ જાય ગયા? આખી રાત જાગ્યું છે. બે તમારા છોકરો ગુમ થઈ ગયો, અત્યારે કેટલા દિવસ અંદાજે થયા બધાયથી? હજી સુધી આરોપી પકડાણા છે? પોલીસ ઉપર કોઈ તમારી ફરિયાદ હોય કે તપાસ કરી નથી કરી એવી કાંઈ? પોલીસનો સપોર્ટ છે અમને, તપાસ કરે છે. એ કે ચૂંટણી જવા દો, એ અમને એવી રીતે કહે છે. તપાસ ચાલુ છે એમ કીધું. તપાસ ચાલુ છે. તમારે કઈ રીતનો ન્યાય જોવે છે? મારા છોકરાને ન્યાય મળે અને મારા છોકરાને ભૂખ્યો
રાખ્યો ને તરસ્યો રાખ્યો, પાણી નથી આવ્યું. એટલે હું એને એમ કહું પાણી ન મળે અને એને ફાંસીની પાછી સજા દેવડાવી છે. કોઈ માથે આવી રીતે ન થાય. કોઈ માં જે માણસ જડ્યો હોય ને એ માને કોપ હોય કે આ ઓલાને કેમ આપણે નોખી પાડવી એમ. આ ઓલા આને જડે જેની માએ જન્મ દીધો હોય ને એ હોય. દીધું ઓક્સિજન નથી મળ્યું, મારા છોકરાને એવી રીતે મૂંઝવીને માર્યો છે. આવું કૂતરા હોય ને, કૂતરા માથે અમે નથી કરી શકતા. અમે એને રોટલો દઈ છીએ બટકું, અમે દયા આવે. કોકે માર્યું હોય તો અમે એની માથે અમે નાખવી છે ઓઇલ નાખીને એને હારા કરી. આ જે ટાંકો હતો પાણીનો હા. એ માણસ કે છોકરો ચડીએ કે એવો હતો? માણસ હું નો સડી શકું, માણસ પોલીસ વાળા નથી સડી ગયા. એટલો ઊંચો છે ત્યાં લીસણી કે એવું કાંઈ હતું પહેલેથી? નહીં કાંઈ નહોતું. કોઈ વસ્તુ નહોતી. એમને ખુદે આટો મારેલો છે એ જગ્યા ઉપર કોઈ કાંઈ વસ્તુ વસ્તુ જ નહોતી. નહોતી. ચંપલે નહોતા, ટી-શર્ટે નહોતું. અમારા ગામના 40 જણા એ ગયેલા પહેલા છે. તમે જોઈ આવેલા છે આ જગ્યા ઉપર? મેં ખુદે જોયેલું છે એ જગ્યા ઉપર કોઈ વસ્તુ નહોતી. એ ફોન કરવાથી જ બધી વસ્તુ મળી છે. એ પછી મળી આ તમને? પછી જ મળી છે. ઓકે, બરોબર છે. તમારું નામ? મારું નામ અલારકભાઈ કરીમભાઈ બુકેરા. અહીંયા ભેગા થયા છો એનું કારણ શું છે અને ગામનું નામ શું? મારું ગામ ભમરિયા. મુસ્લિમ એકતામાં જિલ્લા પ્રેસિડેન્ટ તરીકે હું સમાજની માલપા એક સેવા આપી રહ્યો છું. અને ખોડોદરી ગામની માલપા આજે મુલાકાતે આવ્યા છે કે જે આ બાળકનો બનાવ બન્યો છે એને વહેલેમાં વહેલી તકે ન્યાય મળે. તાલુકા પોલીસ, જિલ્લા પોલીસ ટૂંક સમયની માલપા અમને આનો વહેલામાં વહેલી તકે આરોપીને પકડી અને જે વસ્તુ સત્ય સામે લાવે. નકર આવતા દિવસોમાં ભૂતના ભવિષ્યની માલપા ન બનેલું હોય એવું એક અમે આયોજન કરવા ભાવનગરની સરજમીન ઉપર જઈ રહ્યા છીએ. તેની માલપા ગુજરાત, સૌરાષ્ટ્રના એવા હોદ્દેદારોને અમે એક ભેગા થઈ અને એક આંદોલન કરશું જેથી કરીને તાત્કાલિક અમને આ બાળકનો ન્યાય વહેલામાં વહેલી તકે આપે, જેથી કરીને સામે લાવે કે આ બાળકનું જે મૃત્યુ થયું છે શેના કારણે કર્યું છે. અત્યારે ગામની માલપા પોતાના વાલીઓ એના બાળકને છૂટું મૂકવા નથી માગતા. તે ભયથી મુક્ત કરવા માટે અમે ગુજરાત પોલીસ, ભાવનગર જિલ્લા પોલીસ, ગારિયાધાર તાલુકા પોલીસને લાગણી અને માંગણી છે. તે બદલ જય ભારત, જય હિન્દ. તમારો પરિચય સાહેબ? હબીબ ખાન બલોચ, ગારિયાધાર જમીન વિકાસ બેંકના ચેરમેન. અહીંયા ભેગા થવાનો જે કારણ? અમારા સમાજમાં એક બાળકની કાયદેસર હત્યા થઈ છે એવું જોવામાં આવે છે. એની માટે થઈને ઘણા સમયથી અમે ન્યાય માટે ઝઝૂમી છીએ. અત્યાર સુધીમાં ઓરિજિનલ તોમકદારો કોઈ પણ પકડાણા નથી. તો વહેલામાં વહેલા તકે આ બાળકને પપ્પાને, અમારા સમાજને ન્યાય મળે એની માટે થઈને અમે ચર્ચા વિચારણા કરવા આજે ભેગા થયા છીએ. આ બનાવ બન્યા એના કેટલા દિવસ થયા? 25 દિવસ જેવો, આશરે 25 દિવસ થયા છે. પોલીસ એની કામગીરી કરે છે પણ એના હાથમાં હજી તોમકદારો, મૂળ તોમકદારો કોઈ આવ્યા નથી. એટલે અમારી માંગ એવી છે કે કોઈ પણ સંજોગે ગમે નથી કરીને આ બાળકના, એના માતા પિતાને અને સમાજને ન્યાય મળે એવી રીતની કામગીરી કરે. અને આગળ જતા હવે જો લાંબો સમય જાહે તો અમે અમારી રીતે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની તૈયારી કરી છે. આ મિટિંગની અંદર ખોડવદરીના સરપંચ સાહેબ પણ છે. આ જે છોકરો એક્સપાયર થયો છે, જેની અઘટિત ઘટના બની છે, એમનો મોટો ભાઈ પણ છે, એમના ફાધર છે અને સમાજના આગેવાનો છે. થેન્ક યુ વેરી મચ. આભાર.